Jai Sri Swaminarayan student. I welcome you all in the lecture of computer network. So, in a previous lecture, we seen the category of network that is a LAN. The full form of LAN is local area network. એટલે કે ગયા લેક્ચરમાં આપણે જે છે એ લેન વિશેની માહિતી જે છે એ આપણે જોઈ હતી કે લેન કોને કહેવાય. ઓકે, તો લેન જે છે એ જનરલી આપણે જોયું હતું કે વી કેન એસ્ટાબ્લિશ ધ લેન ઇન ધ પર્ટિક્યુલર campus or particular building. Okay, and in the LAN there are 5 to 10 PCR connected internally. ઓકે, એટલે કે લેનની અંદર શું હોય છે કે પાંચ કે 6 પીસી જે છે એ અંદર વિધાઉટ ઇન્ટરનેટ જે છે એ કનેક્ટેડ હોય છે. એટલે કે લેન જે છે એ એવું કહી શકાય કે લેન ઇઝ યુઝ ફોર અ સ્મોલ બાઉન્ડ્રીઝ. એટલે કે નાની બાઉન્ડ્રી માટે જે છે એ આપણે લેનનો ઉપયોગ કરીએ છીએ. નાની બાઉન્ડ્રી ઇન ધ સેન્સ કે ઇટ ઇઝ લિમિટેડ ફોર ધ પર્ટિક્યુલર બિલ્ડિંગ ઓર વન રૂમ ઓર 1 or 2 ડિપાર્ટમેન્ટ ઇન અ સેમ બિલ્ડિંગ. એટલે કે ભાઈ એની લિમિટેશન જે છે એ કહેતો એક બિલ્ડિંગ સુધીની છે અને એક બિલ્ડિંગની અંદર જો 4-5 ડિપાર્ટમેન્ટ હોય તો ત્યાં સુધીની છે. ઓકે, એટલે કે લેનનો એરિયા જે છે એ મિનિમમ છે અથવા તો એનો સ્પેસિફિક છે. એના પછીની અપગ્રેડેડ જે કેટેગરી જે છે એ છે મેન. મેન એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક ઇઝ અ કોમ્બિનેશન ઓફ મોર દેન વન લેન. એટલે કે મેન જે છે એ એક કરતાં વધારે લેનનું કોમ્બિનેશન છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે વી કેન સે ધેટ more than one LAN combined together becomes a MAN. એટલે કે એક કરતાં વધારે લેન ભેગા થાય છે તો એ શું બની જાય છે? મેન બની જાય છે. એટલે કે એક કરતાં વધારે લેન ભેગા થાય એટલે મેન. તો મેનનો જે એરિયા જે છે એ પર્ટિક્યુલર સિટી પૂરતો છે. એટલે કે એક સિટીની અંદર નાના નાના લેન ભેગા કરી અને એક મોટું જંકશન જે નેટવર્ક બને છે એને મેન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે છે એ તમે ફિગરની અંદર જોઈ શકો છો કે ધીસ ઇઝ ધ મેન એન્ડ મેન ઇઝ અ કોમ્બિનેશન ઓફ લેન મોર દેન વન લેન. ઓકે, એટલે કે મેન જે છે એ એક કરતાં વધારે લેનનું કોમ્બિનેશન છે. So here this is the computer, this is the local area network, this is the also local area network, and they are connected to each other via router. So this is the known as a metropolitan area network is known as a MAN. So it was developed in 1980s. It is basically a bigger version of the LAN. એટલે કે આ જે મેન જે છે એ 1980ની અંદર ડેવલપ કરવામાં આવ્યું હતું અને એ જે છે એ લેનનું બિગર એટલે કે મોટું વર્ઝન છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ મેન અને એને જે છે એ મેન તરીકે ઓળખવામાં આવે છે. અને જે લેન દ્વારા જે ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે એ સેમ ટેકનોલોજી જે છે એ મેન દ્વારા યુઝ કરવામાં આવે છે. મતલબ બોથ ધ ટેકનોલોજીઝ ઓફ લેન એઝ વેલ એઝ મેન આર ધ સેમ, but the area of the particular network is different. Okay, so LAN is concise to the particular or it is limited to the particular building. Okay, then MAN is a combination of more than one LAN. It means it limitation or its boundary is within the city. Okay, so LAN and MAN are different in the size. Okay, એટલે કે લેન અને મેન જે છે એ સાઇઝની બાબતમાં અલગ અલગ છે. કારણ કે લેનનો એરિયા જે છે એ નાનો છે જ્યારે મેનનો એરિયા જે છે મોટો છે. It is a design to extend over the entire city. It can be means to connecting a number of LANs into a larger network or it can be a single cable. એટલે કે મેન જે છે એ આખી સિટીની અંદર જે છે એ એનો એરિયા જે છે એ હોય છે અને એક કરતાં વધારે લેન જે છે એ લાર્જર નેટવર્કની અંદર સિંગલ કેબલથી જોડાયેલા હોય તો એને આપણે મેન કહી શકીએ. એટલે કહે છે કે ઇટ કેન બી મીન્સ
to connecting a number of lanes into a larger network, or it can be a single cable. એટલે કે ઘણા બધા લેન્સ જે છે એ મોટા નેટવર્કની અંદર જોડવામાં આવે અથવા તો કોમન કેબલથી કનેક્ટ કરવામાં આવે તો એને મેન એટલે કે મેટ્રોપોલિટન એરિયા તરીકે ઓળખવામાં આવે છે. It is a mainly held and operated by a single private company or a public company. એટલે કે મેન જે છે એ હોલ્ડ એટલે કે એનું જે ઓપરેટિંગ જે છે એ સિંગલ પ્રાઇવેટ કંપની અથવા તો પબ્લિક કંપની દ્વારા કરવામાં આવે છે. ઓકે, હવે જે છે એ આપણે જો કેરેક્ટરિસ્ટિક ઓફ મેનની વાત કરીએ તો ઇટ જનરલી કવર્સ ધ ટાઉન્સ એન્ડ સિટીઝ 15 કિલોમીટર. એટલે મેં તમને વાત કરી એ પ્રમાણે લેન જે છે લેન ઇઝ લિમિટેડ ટુ ધ પર્ટિક્યુલર બિલ્ડિંગ, ધેન man is limited for the particular city or its range is 50 kilometers. એટલે કે લેન જે છે એનું લિમિટેશન કેટલી તો એક બિલ્ડિંગ જેટલી, અને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેન તો એની લિમિટેશન કેટલી તો કે એક સિટી જેટલી, એક નગર જેટલી, અથવા તો 50 કિલોમીટરની બાઉન્ડ્રીની અંદર જે કંઈ પણ નેટવર્ક હોય એને આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. Communication medium used for a man are optical fiber, cables, etc. એટલે કે આપણે મેન માટે જે કમ્યુનિકેશન મીડિયમ જે વાપરવામાં આવે છે એટલે કે જે વાયર થ્રુ અથવા તો વાયરલેસ જેના દ્વારા આપણે કમ્પ્યુટર અથવા તો એક કરતાં વધારે નેટવર્ક ડિવાઇસ એકબીજા જોડે કનેક્ટ કરીએ છીએ, એ જે માધ્યમ જે છે મીડિયમ જે છે એ ક્યાં તો ઓપ્ટિકલ ફાઇબર હશે, ક્યાં તો ટ્વિસ્ટેડ પેર કેબલ હશે, ક્યાં તો કોએક્સિયલ કેબલ હશે. બેઝડ ઓન અ નેટવર્ક રિક્વાયરમેન્ટ એ મીડિયમ જે છે એ વાપરવામાં આવ્યું હશે. ડેટા રેટ્સ એડેક્યુટ ફોર ધ ડિસ્ટ્રીબ્યુટેડ કમ્પ્યુટિંગ એપ્લિકેશન. એટલે કે ડેટા રેટ્સ જે છે એ અલગ અલગ કમ્પ્યુટર એપ્લિકેશન પ્રમાણે અલગ અલગ હશે. હવે એડવાન્ટેજીસ ઓફ મેન એટલે કે મેનના એડવાન્ટેજની વાત કરીએ તો એક્સ્ટ્રીમલી એફિશિયન્ટ એન્ડ પ્રોવાઇડ ધ ફાસ્ટ કમ્યુનિકેશન વાયા હાઈ સ્પીડ કેરિયર સચ એઝ અ ફાઇબર ઓપ્ટિકલ કેબલ. એટલે કે મેન જે છે એ ફાસ્ટ કમ્યુનિકેશન અને હાઈ સ્પીડથી પ્રોવાઈડ કરે છે એ ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર. એટલે કે જ્યારે આપણે મેન જે છે એ ફાઇબર ઓપ્ટિક કેબલ થ્રુ કનેક્ટ કરવામાં આવ્યા હોય એક કરતાં વધારે ડિવાઇસ તો એની કમ્યુનિકેશનની સ્પીડ જે છે એ એકદમ હાઈ એટલે કે ઊંચી હોય છે. ઇટ પ્રોવાઇડ્સ અ ગુડ બેકબોન ફોર ધ લાર્જ નેટવર્ક એન્ડ પ્રોવાઇડ્સ અ ગ્રેટર એક્સેસ ટુ વેન્સ. એટલે કે મેન જે છે એ વેનને લાર્જર નેટવર્ક અને સાથે સાથે ગુડ બેકબોન એટલે કે ગુડ એક બેઝ તૈયાર કરીને આપે છે કે જેના બેઝ ઉપર વેન જે છે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક એ વ્યવસ્થિત રીતે કામ કરી શકે. આપણને ખબર છે કે બેઝ જો પરફેક્ટ હોય તો એના ઉપર બિલ્ડિંગ જે છે એ પણ પરફેક્ટ બની શકે છે. સો ફોર ધેટ જો લોકલ એરિયા નેટવર્ક સ્ટ્રોંગ હોય તો એનાથી મેટ્રોપોલિટન એરિયા એટલે કે મેન જે છે એ મેન પણ સ્ટ્રોંગ બને છે. અને જો મેન સ્ટ્રોંગ હશે એટલે કે મેન જે છે એ એના કોઈ પણ પ્રોબ્લેમ વગર ડેટા કમ્યુનિકેટ થઈ શકતો હશે, બહુ સારી સ્પીડમાં ડેટા કમ્યુનિકેશન થઈ શકતું હશે, તો મેન જે છે એ વેન માટે એટલે કે વાઇડ એરિયા નેટવર્ક માટે એક બેકબોન જે છે એ પ્રોવાઈડ કરશે. સો મેન જે છે એ વેનને એક બેકબોન અને ગ્રેટર એક્સેસ જે છે એ પ્રોવાઈડ કરે છે. ધ ડ્યુઅલ બસ યુઝડ ઇન અ મેન હેલ્પ્સ ધ ટ્રાન્સમિશન ઓફ ડેટા ઇન બોથ ડાયરેક્શન સાયમલ્ટેનિયસલી. એટલે કે આ જે મેન જે છે એની અંદર ડ્યુઅલ બસનો ઉપયોગ થાય છે અને ડ્યુઅલ બસ જે છે એ બંને ડાયરેક્શનમાં ડેટા ટ્રાન્સમિટ કરવા માટે જે છે એ યુઝફુલ થાય છે. A man usually encompasses a several block of city or an entire city. એટલે કે મેન જે છે એ અમુક સિટી અથવા તો આખું સિટી જે છે, જો નાના નાના હોય તો મોર દેન વન સિટી, અને જો મોટું હોય તો એક આખું એન્ટાયર સિટી જે છે એ કવર કરે છે. મતલબ એની લિમિટેશન જે છે એ આખું એક સિટી જેટલી છે. અહીંયા જે છે એ તમે જોઈ શકો છો
મેન જે છે એ આપણે અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે એક કરતાં વધારે આપણે જે લેન ભેગા થયા છે એ લેનમાંથી આપણે જે છે એ મેન બન્યું છે. ઓકે, સો હવે જે છે એ આપણે આ જોઈએ છે વાઇડ એરિયા નેટવર્ક એટલે કે વેન. અને વેન જે છે એ વર્લ્ડ વાઇડ ફેમસ હોય છે. એનું નામ જ છે વાઇડ એરિયા નેટવર્ક વિચ ઇઝ અ સ્પ્રેડ ઇન્ટુ ધ ઓન ઓવર ધ વર્લ્ડ. ઓકે, એટલે કે હવે આપણે જોઈએ છીએ વાઇડ એરિયા નેટવર્ક વેન. સો વેન કેન બી પ્રાઇવેટ ઓર ઇટ કેન WAN can be a private or it can be public leased network. It is used for the network that covers the large distance such as covers state of a country. એટલે કે વાઇડ એરિયા નેટવર્ક જે છે એ પ્રાઇવેટ પણ હોઈ શકે અને પબ્લિક પણ હોઈ શકે. અને એ જે વાઇડ એરિયા નેટવર્ક જે છે એ લાર્જ ડિસ્ટન્સ એટલે કે સ્ટેટ અથવા તો દેશ જે છે એ કવર કરે છે. એટલે આની અંદર એવું કહેવા માંગે છે કે દેશનું સ્ટેટ કવર કરે છે, પણ જનરલી આખી દુનિયામાં વર્લ્ડ વાઇડ જે વપરાય છે એને પણ આપણે વેન જ કહીએ છીએ. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ડિઝાઇન એન્ડ મેન્ટેન. એટલે કે વેન જે છે આખી દુનિયામાં એને એસ્ટાબ્લિશ કરવું અને એને મેન્ટેન કરવું એ ઇઝી નથી. કમ્યુનિકેશન યુઝડ બાય વેન આર PSTN ઓર સેટેલાઇટ લિંક્સ. એટલે કે આખી દુનિયામાં કમ્યુનિકેશન કરવા માટે જે છે એ PSTN અથવા તો સેટેલાઇટ લિંકનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ વેન ઓપરેટ્સ ઓન અ લો ડેટા રેટ્સ. એટલે કે વેન જે છે વર્લ્ડ વાઇડ હોવાથી એની અંદર ઘણા બધા બીજા ફેક્ટર ઇફેક્ટ કરે છે, જેના લીધે એની સ્પીડ જે છે એ ઓછી હોય છે. જો વાઇડ એરિયા નેટવર્ક વેનની જો વાત કરવામાં આવે તો એની કેરેક્ટરિસ્ટિક છે કે ઇટ ઇઝ જનરલી કવર અ લાર્જ ડિસ્ટન્સ સચ એઝ અ સ્ટેટ, કન્ટ્રીઝ એન્ડ કોન્ટિનેન્ટ્સ. એટલે કે જે વેનની વાત કરવામાં આવે તો એ જે છે એ સ્ટેટ્સ એટલે કે રાજ્યો, દેશ અને બીજા ઘણા બધા પ્રદેશો જે છે એ કવર કરે છે. કમ્યુનિકેશન મીડિયમ યુઝડ આર અ સેટેલાઇટ ઓર પબ્લિક ટેલિફોન નેટવર્ક વિચ આર કનેક્ટેડ બાય ધ રાઉટર્સ. એટલે કે વેનની અંદર જે મીડિયમની વાત કરવામાં આવે તો મીડિયમ જો બે પ્રકારના હોય. જો વાયરલેસ મીડિયમ હોય તો ધ કમ્યુનિકેશન ઇઝ એસ્ટાબ્લિશ્ડ બાય ધ સેટેલાઇટ ઇન ધ વાઇડ એરિયા નેટવર્ક વેન એન્ડ public telephone. If we use a cable network then we can use a public telephone network which are connecting by the routers. એટલે કે કમ્યુનિકેશન જે છે વેનની અંદર એ બે રીતે થાય છે. એટલે કે આની અંદર બે મીડિયમ યુઝ થાય છે. એક જો વાયરલેસ હોય તો એમાં સેટેલાઇટનો ઉપયોગ થશે અને જો વાયર્ડ હોય તો પબ્લિક ટેલિફોન નેટવર્કનો ઉપયોગ કરી અને વેનનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવશે. Advantages of WAN. So it covers a large geographical area, so long distance business can connect on the one network. એટલે કે WAN વાઇડ એરિયા નેટવર્ક એનું જિયોગ્રાફિકલ એટલે કે ભૌગોલિક રીતે એ જે છે એ બહુ મોટો એરિયા કવર કરે છે. એટલે આપણે લોંગ ડિસ્ટન્સ બિઝનેસ જે છે એ એસ્ટાબ્લિશ કરવો હોય તો આપણે વાઇડ એરિયા નેટવર્ક વેન થ્રુ કરી શકીએ છીએ. એટલે આપણે એવું કહેવાય કે તમે જોઈ શકો છો કે એમેઝોન છે કે અલીબાબા છે કે એવી જેટલી પણ ઈ-કોમર્સ વેબસાઇટ છે એના માલિકો જે છે એ વિદેશોમાં બેઠા છે અને એ વિદેશોમાં બેસી અને આપણા ભારતની અંદર એ લોકો પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. તો ઇટ્સ ઓલ depends on the particular network or wide area network that is also known as a internet. એટલે કે દૂર દેશમાં બેસી અને બીજા દેશમાં બિઝનેસ કરવો અને આ વસ્તુ જે છે એ ઇટ ઇઝ અ પોસિબલ ઓનલી એન્ડ ઓનલી થ્રુ ધ નેટવર્ક એઝ વેલ એઝ ધ ઇન્ટરનેટ. એટલે કે આ વસ્તુ જે છે એ નેટવર્ક અને ઇન્ટરનેટ થ્રુ જ પોસિબલ થઈ શકે છે. એટલે કે વેન જે છે વાઇડ એરિયા નેટવર્ક જે છે એ બહુ જ મોટું ભૌગોલિક એરિયા કવર કરતું હોવાથી આપણે લોંગ ડિસ્ટન્સ બિઝનેસ જે છે એ પણ આપણે વેનના મદદથી એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. શેર્સ સોફ્ટવેર એન્ડ રિસોર્સિસ
with connecting a workstation. એટલે કે એનો ઉપયોગ કરી અને આપણે સોફ્ટવેર પણ શેર કરી શકીએ છીએ, સાથે રિસોર્સિસ પણ શેર કરી શકીએ છીએ કે જે રિસોર્સિસ જે છે એ સિંગલ વર્કસ્ટેશનમાં અથવા તો સિંગલ નેટવર્કની અંદર કનેક્ટેડ હોય. સાથે બીજા એડવાન્ટેજની વાત કરીએ તો મેસેજ કેન બી સેન્ટ વેરી ક્વિકલી ટુ એનીવન એલ્સ on the network. This message can have a picture, sound or data including with them called as a attachment. એટલે કે આપણે વેનનો ઉપયોગ કરી અને મેસેજ જે છે એ ઝડપી એટલે કે ફાસ્ટ જે છે એ મોકલી શકીએ છીએ અને એની અંદર આપણે સાથે સાથે પિક્ચર, સાઉન્ડ અથવા તો ડેટા જે છે એ ઇન્ક્લુડ કરી શકીએ છીએ અને આ મેસેજ જે છે એ આપણે ઈમેલ થ્રુ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. ઓકે, સો ઈમેલ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ મેસેજ પાસિંગ યુઝિંગ અ વેન. Expensive things such as a printer or phone lines to internet can be shared by all the computers on the network without having to buy a different peripheral for each computer. એટલે કે એડવાન્ટેજ શું થાય તો કે એક જ નેટવર્કની અંદર જે પણ પ્રિન્ટર કે ફોન લાઈન કે કનેક્ટેડ છે તો એ એક જ રિસોર્સ દ્વારા આપણે બધા કમ્પ્યુટરની અંદરથી એ રિસોર્સનો યુઝ કરી શકીએ છીએ. એટલે કે આપણે એક કમ્પ્યુટર માટે ઇન્ડિવિજ્યુઅલ રિસોર્સિસ કલેક્ટ કરવાની જરૂર પડતી નથી. Everyone on the network can use the same data. This avoids the problem where some users may have older information than others. એટલે કે everyone on the network can use the same data. એટલે કે જેટલા પણ માણસો નેટવર્કની અંદર કનેક્ટેડ છે એ બધા જે છે એ સેમ ડેટાનો ઉપયોગ કરે છે અને this avoids the problem where some user may have દરેકે દરેક નેટવર્કની અંદર જેટલા પણ માણસો અથવા તો જેટલા પણ યુઝર કનેક્ટેડ હશે એ બધા જે છે એ સેમ ડેટાનો ઉપયોગ કરશે, કોઈ અલગ ડેટાનો ઉપયોગ કરશે નહીં. ઓકે, સો કારણ કે ઘણી વખતે શું થતું હોય કે અમુક યુઝર જે છે એ જૂનો ડેટા વાપરતા હોય અને અમુક યુઝર જે છે એ નવો ડેટા વાપરતા હોય. સો એવરીવન ઓન ધ નેટવર્ક કેન યુઝ ધ સેમ ડેટા. એટલે કે નેટવર્કની અંદર જે કંઈ પણ માણસો કનેક્ટેડ હશે એ બધા અપડેટેડ ડેટા જે છે એ અપડેટેડ ડેટાનો યુઝ કરતા હશે અને આ જે છે એના લીધે આપણે શું છે કે ધીસ અવોઇડ્સ ધ પ્રોબ્લેમ્સ વેર સમ યુઝર્સ મે હેવ અ ઓલ્ડર ઇન્ફોર્મેશન ધેન અધર્સ. એટલે કે આ સેમ ડેટા શેર કરવાનો ફાયદો શું છે કે અમુક યુઝર જો જૂનો ડેટા યુઝ કરતા હોય તો એની જગ્યાએ એ લોકો નવો ડેટા યુઝ કરી શકે અને ધીસ ઇઝ અ મોર બેનિફિશિયલ ઇન ધ બેન્કિંગ સિસ્ટમ. એટલે કે બેન્કિંગ સિસ્ટમની અંદર સર્વર બહુ યુઝફુલ છે કારણ કે એક ટ્રાન્ઝેક્શન થાય તો એનું અફેક્શન દરેક જગ્યાએ થતું હોય છે. એટલે કે દરેક બેંકના એમ્પ્લોયને લેટેસ્ટ અને કરંટ માહિતી મળવી જરૂરી છે. એટલા માટે થઈ અને વાઇડ એરિયા નેટવર્ક એટલે કે વેનની અંદર જે છે એ આ સેમ ડેટાનો બહુ સારો ઉપયોગ થઈ શકે છે. સાથે ડિસએડવાન્ટેજની વાત કરીએ તો નીડ અ ગુડ ફાયરવોલ ટુ રેસ્ટ્રિક્ટ ધ આઉટસાઇડર ફ્રોમ ધ એન્ટરિંગ એન્ડ ડિસ્ટર્બિંગ ધ નેટવર્ક. એટલે કે આપણે જે છે એ ફાયરવોલ એટલે કે નેટવર્કની સિક્યોરિટી જે છે એ હાઈ હોવી જોઈએ જેના લીધે થઈ અને કોઈ પણ જે ન્યુસેન્સ જે છે એ આપણા નેટવર્કની અંદર એન્ટર કરી શકે નહીં. નહીતર તો જો એક જ નેટવર્કની અંદર એન્ટર થઈ અને જો બધું સિક્યોરિટી તોડી નાખે, ડેટા લીક થઈ જાય તો એના લીધે દરેક જે યુઝર જે છે એમને પ્રોબ્લેમ થવાની પોસિબિલિટી છે. સેટિંગ અપ અ નેટવર્ક કેન બી અ એક્સપેન્સિવ, સ્લો એન્ડ કોમ્પ્લિકેટેડ. એટલે કે વેન આખી દુનિયાની અંદર નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું એ ખર્ચાળ પણ છે, ધીમું પણ છે અને કોમ્પ્લિકેટેડ પણ છે અને એ નેટવર્ક બહુ મોટું હોવાથી એની કોસ્ટ જે છે સેટઅપ કોસ્ટ એ વધારે છે. Once set up, maintaining a network is a full-time job which is require a network supervisor and
ટેકનિશિયન ટુ બી એમ્પ્લોયડ. એટલે કે જ્યારે આપણે એકવાર નેટવર્ક જે છે એ એસ્ટાબ્લિશ કરી દઈએ છીએ તો પછી એને મેન્ટેન કરવા માટે આખો દિવસ જે છે એના પાછળ કામ કરે એવો એક નેટવર્ક સુપરવાઇઝર અથવા તો નેટવર્ક એડમિનિસ્ટ્રેટરની જરૂર પડે કે જે આખું નેટવર્ક જે છે એ સતત મેન્ટેન કરતો રહે. સિક્યોરિટી ઇઝ અ રિયલ ઇશ્યુ when the many different people have the ability to use the information from the other computers. Protection against the hackers and viruses adds more complexity and expense. એટલે કે સિક્યોરિટી જે છે એ રિયલ ઇશ્યુ છે કે જ્યારે ઘણા બધા માણસો જે છે એ એક જ નેટવર્કની અંદર અને સેમ ઇન્ફોર્મેશન એક્સેસ કરતા હોય તો એ વખતે જે છે એ હેકર્સ અને વાયરસથી આપણો ડેટા જે છે એને બચાવવો ખૂબ જરૂરી છે. એના પછી જે છે એ ઇન્ટરનેટવર્ક. તો ઇન્ટરનેટવર્ક શું છે તો કે ઇન્ટરનેટવર્ક ઓર ઇન્ટરનેટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 2 ઓર મોર નેટવર્ક્સ. એટલે કે ઇન્ટરનેટવર્ક જે છે એ એક કરતાં વધારે નેટવર્કનું કોમ્બિનેશન છે અને ઇન્ટરનેટવર્ક કેન બી ફોર્મડ બાય જોઇનિંગ અ 2 ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ નેટવર્ક બાય means of a various device such as a router, gateway and bridges. એટલે કે એક કરતાં વધારે અલગ અલગ નેટવર્ક જે છે એને આપણે રાઉટર અથવા તો ગેટવે અથવા તો બ્રિજથી કનેક્ટ કરી અને એક સિંગલ નેટવર્ક ઊભું કરીએ તો એ જે છે એને ઇન્ટરનેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સો આજે જે છે એ આપણે અહીંયા નેટવર્ક કેટેગરી પૂરી કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે ટ્રાન્સમિશન મોડ જે છે ત્યાંથી શરૂ કરીશું. તો નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ એન્ડ હેપી ઉત્તરાયણ ટુ ઓલ.